વાલા ઠેઠ સુરત ની અંદર પાણી ભરાણું ને તેથી આમાં આવી જ રીતે અમારો બાપુને માગી માગી કઈક ના એવા આંખુડા મીઠા થયા વાલા જાણે સમયની વાતો છે સમય સમયને માન ઓડી સમય બલવાન કાબાએ અર્જુનને લૂંટ્યા ઓડી ધનુષ હોય ની બાન જ્યારે એવો સમય હોય ને તઈ બધું યાદ આવે સુખ હોય દુઃખ હોય આપણે આજ આનંદ કરી ત્યાવરની વાત કરો મારો બાપ હે રાતે અહીંયા અવાજ અથડાનો તો મારો બાપ નાના નાના ભૂલકા નથી મિલી થતા હે દુઃખની વાત છે વાલા ઈશ્વર પરમાત્મા એવું કોઈના આંગણે ન થવા દે સદાની માટે એના આત્માને શાંતિ આપે મારો બાપ આયા એક મંગળ પૂરું થયું છે બીજું મંગળ બતાવી દઉં છું ભાઈ હા વાલા સમય વહી ગયો છે મોત આવે 100% ઘણું આપો મારી માતાઓ બહેનો 5, 10, 2500 રૂપિયા આપી અને વધાવતા રહેજો વાલા અહીંથી બીજું મંગળ બતાવી દઉં છું વાલા હા અરે અરે બીજા બીજા મંગલિયા રે વરદાય હવે તો ભાગને રી હાર્દિકભાઈ સોનાના દાંત તો રાજા કરણને આપ્યા હતા બાપે સાધુ બ્રાહ્મણ હતી આંગણે રાજા કરણની ન્યા ભૂલા પડી જાય ને મારો બાપ બેન છોકરાને એક સાડી ઓઢાડી અને લાડ લીધા આવે છે મારો બાપ જો ખૂબ માં ભગવતી તમને લાડ લીધા છે ભલે ગામનો પીર સદાની માટે લીલી વાળી રાખશે મારો બાપ તો અહીંયા બે મંગળ બાકી છે વાલા એક સારું ગીત ગાઈ નાખે ત્યારબાદ અહીંથી ત્રીજા મંગળ તરફ જાય વાલા બેન સગુણાના વિવાહ થતા હોય લગ્ન જેવો માહોલ હોય અને બે લગ્ન ગીતની ફરમાઈશની મારા ભીંગા હોય ત્યારે 101 રૂપિયો બેન છોકરાને હાથ ગુનો કરે છે વાલા વાહ વાહ અમારા દરવાની ખૂબ મારો વાગ્યો નાનું જેને કહેવાય છે ઉંમર છે પણ ઈશ્વરે હારી ગાયકી આપી છે અને અમને બહુ લાડ આવે છે જેને ભૂલતું નામ છે વાલા સારું ગીત ગાઈ નાખે ત્યારબાદ અહીંથી ત્રીજા મગર તરફ જાય બાપા એ હજારો આટીના વિરાગની જાનમાં હજારો
હવે ત્રીજા મગર તરફ જવું છે વાલા પણ ત્રીજો મગર વર્તાવી દઈ વાલા પણ કોણ વાહ વાહ हमारे खूब मारो बाप जहाँ जी ग्रुप है हमने नाट लिया हुआ है हमारे टीम विदेशी हमारे तेज ऊपर आज जीता वाला हमारे खूब मारो बाप जो નીરજ ભાઈ આપણો તાલીના ગગડાટથી વધાવવાના છે ખૂબ ભાવથી અને ખૂબ લાગણીથી મારો બાપ જો વધાવો તાળીથી મારો વાલા બોલ રામા પીરની જય દિલુડા નાથની જય ખૂબ ખૂબ ધન્યવાદ અમારે ખૂબ વાલા મંડળનું ગૌરવ જેને કહેવાય છે અમારે સંચાલક લલિતભાઈ ઠાક તે પણ તેજ ઉપર આવી જાવ લલિતભાઈ ઠાક જ્યાં કોઈ ત્યાંથી તેજ ઉપર વાહ તેમનું સન્માન અમારે જગાભાઈ તે પણ સાદર ઉઠાડીને કરશે વાલા ખૂબ ખૂબ ધન્યવાદ બોલો અલગ ધામના પીરની જય દિલુડા નાથની જય ખૂબ ખૂબ ધન્યવાદ વાહ વાહ અમારે દાદાજી તરીકે મારા બાપજો ગમે ત્યાં રાતના 12 ના ટકોરે વકારો દે એવા હાર્દિક રાઠોડ ખૂબ મારો બાપજો ગમેથી કદાચ રાતના 12 વાગે અમે બોલાવ્યો હોય ને તો એની ગાડી છૂટે છૂટ આવતી હોય એવો અમારા હાર્દિક રાઠોડ તેમનું સન્માન અમારે મયુરસિંહ સાદર ઉડાડીને કરશે વાલા બોલો અલગ ધામના પીરની જય દિલુડા નાથની જય ખૂબ ખૂબ ધન્યવાદ હવે આજે આપણે ત્રીજા મગર તરફ જવું છે વાલા પણ ખૂબ મારો બાપજો સહકાર બધાયનો અને સદાની માટે સારા કાર્ય કરાવશે તમારી પાસે અજય કહેવાનો ભાવ નથી છે વાલા કે આજ આપણી સોસાયટીની અંદર આજે અવારનવાર મારો બાપજો અમારો બીજી ફેરવો મોકો મળ્યો છે સહકાર આપનો ગોકુલમ મિત્ર મંડળ ખૂબ અમને લાભ દીધાવ્યા છે નીલભાઈ બધાએ એટલે અમે આપણા ઋણી વિનાશી વાળા ખૂબ લેવો છે તો કારણ કે આ એક આપણી કીર્તિ છે વાળા તમે નિમિત્ત વિનાશો તમારી એક ભાઈ લેખે છે મારો બાપ એટલે સદાની માટે તમને રામદેવજી મહારાજ માં ભગવતી અને સદાની માટે સારાથી છાયા રાખશે વાલા તો અહીંથી ત્રીજું મગર વર્તાવી દેશો વાલા હે માનવામાં કીરા મંગલ વર્તાયા જોવા એકરેની કહેવાય ધીરે મગર જે ના દેવાય જોવા એકરેની કહેવાય
ત્રણ મંગળ પૂરા થયા વાલા ત્રીજા મંગળની અંદર ગાયોના દાન કીધા વાલા મંગળની અંદર એ અદ્ભુત ચમકાર આપેલું હે પ્રથમ મંગળની અંદર ભૂમિના કીધા બીજા મંગળની અંદર સોનાના દાન કીધા ત્રીજા મંગળની અંદર ગાયોના દાન કીધા વાલા પણ કહેવતમાં કીધું કે દીકરીને ગાય જ્યાં બોલે ત્યાં જાય ભાઈ દીકરી કાચમાં કહેવાય મારો વાત હે ત્રીજા મંગળની અંદર ગાયોના દાન કીધા છે વાલા ત્રણ મંગળ પૂરા થશે છેલ્લું મંગળ हमारे दलवाड़ी खूब मारवा के एनी पासथी सांभळવું છે ચોથું મંગળ હે ડબલ માં વાહ જય હો ચોથું મંગળ વટાવી નાખે ચાર બાજુથી આગળ વધારી ચોથું મંગળ વટાવી નાખો બાપા આને માને વાલા એ વાલા જોતા જોતા ગૈયા વરતાય રે આને જો દેવાયા એ વાલા સેના સેના દાન દેવાય રે આને જો દેવાયા એ વાલા દીકરીના દાન દેવાય રે આવા દાન રે દેશે પુત્ર ગઢના એ જ વલરાય રે અને અમીને એ વાલા ચોથા ચોથા મગળ પૂરા થાય રે અરે વાલા ચોથા ચોથા આવા વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ રામ વિઠ્ઠલા અરે કોણે કોણે કીધેલા હરિ ઓમ વિઠ્ઠલા અરે રાજા કંઠોયા વેલા હરિ ઓમ વિઠ્ઠલા અરે રાજા કંઠોયા વેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા એટલે દાદા કરી જય શ્રી કૃષ્ણ આવતા રહે. હા બેટા છોકરા ઓકે તો સાસરે સીધાઓ બેટા હા હોયને ચોલી મળી પણ શીતળ અને એની છાય જેના બાળપણમાં મા બાપ મરે એને ચાલો દસાઈ કે આવી રૂડી કાંઈ આવવાની ડાળો વિચ ખોલે માધવ વીરાનો રે મારા અરે બેટા આટલું બધું મને કરવા બેટા અત્યારે સાસરે સીધાઓ બેટા મારી માતા તમારે એ મારી માતા તમારે દેવો હોય તે દેજો લડકી
હા બેટા આજ તારો ભાગ્ય બાપ તને જનાદાન આપે છે હાવરવાની દીકરી સાંભળી લે મારા બાળ અજમાડવરાની હેઠ તારા ચાર મંગલ વર્તાઈ ગયા મારા બાળ આજ વેલેડાને હાથમાં વરું બારેવડું મેં સોંપી દીધું પણ બેટા આજે પોતાના તમે પારકા કરીને જાઓ છો બેટા સગુણા સાસણીએ જતી વેળાએ તારા બાપના બે બહેન ભટકી જાજે બેટા તારા સુંદરીના શેડે બાંધી લેજે મારા બાળ સાંભળ મારા બાળ સાંભળ મારી દીકરી એ મારા ફળિયામાં એ વડલા કેરી ડાળ હે હિત કરો ઈનલે ભયો એ પંખી આવી રે આવીને ઉડી જાય હે હિત કરો ઈનલે ભયો એ હિત કરે દુરો ને સગુણા મારા બાળ હિત કરો બાદલ વેળા તમારી વાટું દોષ મારા બાળ જાઓ સગુણા જઈને વેળામાં બેસી જાઓ અખંડ સૌભાગ્યવતી મારા બાળ અખંડ સૌભાગ્યવતી દીકરી હા સગુણા આજે બેન બાર સગુણાને આપણે હરખેથી સાસરે વળાવી દીધા હા સગુણા પણ સગુણા બેનને સાસરે વળાવતા પહેલા તમે મને વચન આપ્યા હતા રાણી હા સગુણા માટે હવે મને જીવના ચરણે જવા દો જગઈ મારા ભોળિયા નાથના ચરણે જઈ કાયરના કલ્યાણ માટે આજ પુત્રના વદાન માટે
ભોળિયાનાથના ચરણે જાવું છે, જવા દો રાણી. અરે છે તમારે શિવના શરણે ગાવું તો મારી કઈ ના નથી પણ માતા કેરો મુરત અને એ કેરો છોકરો દેશો ના મારા માથાના મુગટ, મારા હૈયાના હાડ, મારા કેસરિયા વાઘા તમને જોગો છો રાણી. ગાદી પર વધાવતો માં ભગવતી હિંગળાજનો કરતી હો કરજો રાણી. મારા માથાના મુગટ અને મારા હૈયાના હાડ ચોકો છે. એ રાણી તમને સોંપી અરે ગોપુરા એ હૈયા તમને હાર રે એ સત્યા લાવે એ રાણી તમને સોંપી આવી શિરોમણી તલવારો રે એ પ્રધાન તમને સોંપી અને સોતુમણા એ દિવકરણ મગના તમને યાદ રહે આવા રાત રે ચલાવો ને એ ઉડી નદી રે અને રાખો ભાઈ અને રાખો વાતો વળી ગયો કોને ઓલો કઈક લઈ ગયો હશે? લાલો લઈ ગયો કઈક. દાદા ટાઈમે બોલ તો બહુ મોટો થઈ ગયો મોટો એવો એવડો રવ. બાપુ વળે સાફ સીધો કહે ભાઈ કીધું આમાં હું વાંધો હોય રેડી છે રિનોવેશન. તારી સિવાય કોઈ એમાં સેટિંગ થતું નથી તો અરે હું આપણે મંદિર સાફ કરી નાખું ને પૂછ્યા સિવાય કોઈને દાડવા દીધો ગમર હોય કાકા દીકરો હોય તે ગમી હોય કાકા દીકરા દારા આપણી ભેગા કોણ આવે? ભજન આવડતું છે બસ તો જો એવું ન આવડતું કે આવડતો હોય તો બે કરી જતો ને હંભળાય કે કીધું સાંભળ્યું નથી તારી પાસે સાંભળાય તો ભજન ભજન લગાવો તો મરાઠી લગાવો બરાબર હું ભજન હા 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 એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ સોમે એની મને માયા લાવી રે. એ
ભગત આવી જાઓ ભગત. આય સાધુ મતવા બોલો બોલો ભગત. સીતારામ સીતારામ ભગત. દાદા ટાઈમે તમને જોયા ગુરુ મહારાજ ભગત હે ગુરુ મહારાજ ભગત મનના મોટા છો, કર્મના કામ કરજો, ધર્મના કામ કરજો, 5 આંગળીએ પૂર્ણ કરજો ભગત. બને તો પાણી અને દીવો કરવો, શા શનિવાર રહેવા, માથામાં તેલ ન નાખવું ભગત. ભગત જમણો પગે તમારો ઊંચો છે, ડાબો થોડો ખાડામાં છે ભગત, પણ એને કાંઈ લેવા દેવા નથી ભગત. વાહ ભગત. ભગત હવે તમારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી ભગત. તમને હારો સાધુલો ભડકાઈ ગયો છે ભગત. તમને તમે સાધુ છો કે બ્રાહ્મણ છો ભગત મજાને અઢારે પર આનંદ કરી દેવું ભગત. હા ગુરુ મહારાજ ભગત ઘોડાની નાલ લાયો, ગામમાં સરપંચે માગી, કોઈને દીધી નથી. નહીં ત્યાં જુનાગઢે જતો ભગત 3 દી 3 રાત 3 કલાક 3 મિનિટ તપસ્યા કરી. ઓહો. ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. ભગવાન સાધના આપી મને. હા હા સાધના ભાગી દે જે આપી નથી. પછી ગુરુ મહારાજ ભગત મંત્રનો પારો છે ભગત, એને ઘરે જઈને મંદિરમાં રાખ્યો ભગત. હવે હરાવાના થઈ જાય ભગત. એવું ગુરુ મહારાજ હા ભગત. વાહ પણ ભગત તમે ભોળા છો, બે બાજુ રમો ભગત, એમ ભેગું ન થાય ભગત. કેમ ગુરુ મહારાજ તમારે બે બાજુ ભગત સમજ રાખવો છે, ઈમ નહીં હાલે ભગત. તારા આવાના હવ થઈ જાય ભગત. કઈ બાજુ રાખું ગુરુ મહારાજ નહીં ભીરું ભીરું બોલો બા ભગત. તમે કયો એ બાજુ શબ્દ રાખું ગુરુ મહારાજ ભગત આવું ગુરુ મહારાજ કાંઈ કરવાની જરૂર નથી ભગત. તો શું કરવાનું ધંધામાં જોર છે ભગત. હા ગુરુ મહારાજ પૈસા આવે છે ભગત. હે રહેતા નથી ભગત. હા ગુરુ મહારાજ વૈરાગ્યમાં તમે ભાઈઓ તને સવો ભગત. હા ગુરુ મહારાજ તમારો માલ છે ભગત. તમે તો ગુરુ મહારાજ બધું જાણો છો તમારા કાકા છો. હે ગુરુ મહારાજ ભગત. પછી કઈ કહેવાનું છે કાંઈ વાંધો નહીં ભગત. ખવ હરાવાના થઈ જાય, મજા મજા થઈ જાય ભગત. અઢારે પૂર આનંદ થઈ જાય. ભલે ભલે ગુરુ મહારાજ શનિ નામનો ગ્રહ નડે ભગત. શુક્ર થોડો કાંડો હાલે, પણ એને રવિને કાંઈ માથાકૂટ છે નહીં ભગત. એવું ગુરુ મહારાજ ભગત શરદીનો થોડો ભાગ રહેતો થાય. હા ગુરુ મહારાજ કાંઈ વાંધો નહીં, દવા છે ભગત મારી. એમ. ભગત ભાઈ આવો. ગુરુ મહારાજ તમારા ગુરુ છે કે નહીં તો પહેલા એને તો જગાડો રવિજોની નાથી. ગુરુને તો પૂછવું પડે ને પૂછી. પૂછી દઉં ગુરુજી હે ઓ ગાયો. ઓહો તને બહુ વધારે ફાવી ગયું છે. મને કાઢી સામા હે આ ભાઈ ક્યાંથી શીખી આવું હે આપ કરવું પડે ભગત. આવો ભગત આવો સીતારામ સીતારામ સીતારામ. ઓહો પરસેવો પડી ગયો તને. ગુરુ મહારાજ મારી દીધો કાઢી પડશે તમારા સહેલા જેટલા શ્લોક બોલ્યા પડશે ઉગડી એટલે વસે મને કરી થયું બે પાંચ તો હું થઈ જાય એમ ગુરુ મહારાજ ગુરુ મહારાજ આ કયું નગર છે આ ગોકુલનગર. ગોકુળનગર છે એ નહીં આ મંદિર શેનું છે પછી અમે નક્કી કરી પછી ગમે ઘોડે હું કરું. ભોળાનાથ હે. પીપળી વાળા મને બોલી દીધો સલક બોલ્યો જેને ગુરુ મહારાજ બરોબર એટલો ફેર પડે ગુરુ મહારાજ આની વિધિ પરથી નાની કરવી છે. બેસેલા ગુરુ મહારાજ બોલો બોલો દ્વારકાધીશ નું મંદિર છે હા તમારે ભગવાનને થાળ જમાડવું પાસે બે પાંચ થઈ જાય ચલા પવન પવન નાખે તો ખરા તમે ગુરુ મહારાજ જેટલી વાર લગાડશો એટલો વધારે વધારે. એ વાત બરોબર છે ટૂંકો બતાવી ભગત આપણે થાળ લઈ લો હા. સમાડી દઈએ. અત્યારે પેન્ટિંગમાં પડ્યા છે તો એને હમણાં સમાડી ગયા ઘેર. તમારાથી ન જમે ગુરુ એટલે મહારાજ સવારે તમારો વારો આવે, મંદિર ખુલે. અત્યારે તો ભોળાના દરવાજા બંધ હોય, ભેગું થાય નહીં. ગુરુ મહારાજ હા. ભગવાનના દ્વાર કોઈ દી બંધ ન હોય લા ભલામણા. અત્યારે વેકેશન છે, મામા મહિનો હાલે. ભગવાનને એવું ન હોય ગુરુ મહારાજ આને કરી મને જમાડવા દો અરે ભગવાન નો જમે તો તમે જમી દીધું ગુરુ મહારાજ છે તો નહીં ના માં એ મામા ને કે અમે સમાડી તો હું વાંધો. તમે નહીં ગુરુ મહારાજ હું જમાડું બાકે ન કર્યા મને જમાડવા દો કરવું છે બિરાદર. જવા દે. સમાડી દો બિરાદર. હા? બસ આ બધું એ કે લાભ કરતો નથી લાગવા વાગે લાગવા કરી છે. બે જાઓ ગુરુ મહારાજ આસન લગાવી દો અમારે એસા નથી દિન કેવો માનું તો દુનિયા આંગળે. કંઠન થાળી કર ધરી તમને જવાબ દઈ સજસોદામાં
તારી ભક્તિ હે મારા ભગવાન તારા ભગવાન ને મારા ભગવાન નો અને તારો ભગત ક્યારના ગાળાવાળા કરે છે કયું નો તને બનાવે છે આજ તારા ભગતનો થાળ કેમ કરતા નથી મારા વાલા કોકને ટાળી દીધું હે ગુરુ મહારાજ હું છું તમારા ગુરુ શેલા સકર આવે છે ઘડીકમાં કાંઈ નહોતું ઘડીકમાં શું થઈ ગયું એમ હારો કામ હારા કરે છે તો તારું મોત થાય નકર થોડું થાય શેલા હવ આ તો બોલો ને એના પ્રતાપ છે એના પ્રતાપ છે એમ ને. હા હવે હું કહીશું બાપુ ઉભો કર્યો તે હારી કરી દીધો તો કમ્પ્લેટ છે નવા વારે આવી ગયા ઉભો આગળ બેસી ગયા ઉભો કર ફટાફટ હું કરું ઊભો મને કઈ આવડવું જોઈએ ને એટલે આમના બધું આવડે છે ને એમ હા આ તારા બધું લઈ લે તમારે આવું નવું હોય ગુરુજી હે ગુરુ મહારાજ હા પાણીની અંજળી સાથે તમારા ગુરુને સજીવન કરો આને પાણી અંદર એમાં એસી નાખીને તોય નો નીકળે આ લઈ લે સુંદરી લઈ લે એટલે બધું ગોઠવી દીધું ઓહો બધું બાફે હવે બાબુ બધું બાફે કમ્પ્લેટ જ છે બાપુ આ તો તમે ઘડી ન બોલ્યા હોત ને તો ક્યાંય પૂગી જાય પાણીની અંજળી સાટો હાલો છે હાલો મારે અંદરની કામ ન કરાવે હે ગુરુ મહારાજ ઓલી પાણીની અંજળી સાટો ના ના એક કોઈ નહીં બાપુ તો ચલા હવ તાર માર ભેગું રહેવું છે ને તમારે ભેગું દેવાનું દાદા ઉભો કે બરાબર એને દાવા દે બરાબર બાપુ ભૂખ્યા પર હો મોજા ચૂકેલા પહેરો હો દારૂ બે મોજાનો વેચ નથી એવું બધું ગુરુ ઉધર રવિવારીમાં લઈ આવે ને તો કરવાનું છે કઈ હું કરું ઉભો કે હું કરું ઊભો કરીશ પણ હું કરું એમ બે શબ્દો કહેવા પડશે ને હવા ભર દઉં હા ગુરુ મહારાજ હા હવા ફેરે મેળ આવી છે હવા ભાઈને બધું કીધું નકર પાણીની અંજળી સાટો નીચે મોબાઈલમાં તો મોબાઈલમાં નીચે નેરો પેન્ટ પહેર્યું છે તું શાંતિ રાખ છેતરવા નીકળ્યા છો પૂરા ભાઈ ઘરે બોયા હાલો હવા ભર દઉં બાપુ હા સર ચલા ઓય હા મચમાં કેમ ફોટો મેસજો હું વાંધો છે વાર કોઈ ક્યાં વાંધો નહીં ફર એમાં ઠોકી પડે કે મોડી નાખતો વાંધો લાગે છે ને હું વાંધો છે આ કોણ છે અગલો છે એક બાંધી દે તને પગ સીમનભાઈ છે પંચર છે બાપુ અને ફટાફટ ઉભો કરે તારો ફટાફટ હો. બધું વીખી નાખ્યું છે તો ઓહો એ ભગત આ બધો આવું સદભાઈ આમ થાળ તમારો તમે આમ જા. કેમ ગુરુ મહારાજ કોને ટાળી દેવો નાના ગુરુ મહારાજ હું તો ભગવાનને થાળ જમાડતો હતો. આવી રીતે તમને હું અમારા થયું ભગવાન હતા ઈ વઈ ગયા ને અમે પડી ગયા તમને શું થયું કેટલો દેખી યાર. સકાર આવ્યું ત્યાં ઉનાળો છે થોડો ગરમી હા. ન મળે ઘીરે પાસે વાટ જોવાય કાંઈ વાંધો નહીં ગુરુ મહારાજ તમે હાથા ભગવાનને જોયા એમાં શેલાને બધી ખબર છે બધી ભાષા ભગવાન એમને ગુરુ તમે શું કી ઈ એને મેં બધું હોપી દીધું છે બધું હોપી દીધું એમ હા ઈ કે એટલું જ મારે કરવાનું એમ હા કાંઈ વાંધો નહીં અને હાથા ભગવાન બતાવો શેલા બતાવી હા બાપુ હાલો લઈ લો ડુંગર લઈ લો શેલાને બધી ફાવે છે ઘા જેવા પાછળ સાપ જેવા પાછળ છે એવું છો નો એના પછી સાજ બોલાડી ને હફોને દે એને બે પગ ઊંચા રાખે તો બોલો ગુરુ મહારાજ ઇધર આવો ઇધર હિન્દી બોલો માં ગુરુ મહારાજ આવો આવો એ સાગરીએ કઈ કોઈ મને શાંતિ રહે ભૂલાઈ દે છે બસમાં ડબલ બોલ એ બાપુ ન્યા નહીં કઈ આ બાજુ કઈ બાજુ હું કેમને મોઢે દવાનું હા ધીમે ધીમે ત્યાં ધીમે નો પડે ત્યાં થાય મેટોડા આવશે એ રોડ મેટોડા છે હવે બોલો ગુરુ મહારાજ આમ જાઓ આમ ક્યાં આમ ગુરુ મહારાજ જો હા જોઉં છું ને ઉઠી જાય ત્યાં કાંઈ નથી ગુરુ મહારાજ અહીંયા છોકરી છે હાલો ચલો બતાવો તમે પાછા ગુરુ મહારાજ લફડા બહુ આ જાઓ બોલો એમ બોલો બોલો એ હે દરિયા ગુજરાતી બોલો કેમ હિન્દી નો આવડે નહીં તો મારવાડી બોલો મારવાડી ના કાઢો હાથ દીધો મને હિન્દી થઈ જાય બોલો
આ દરિયો છે દરિયો છે ઈ પાણીનો ભર્યો છે દરિયામાં પાણી જોઈને પૂરું હોય એમાં બતાવ્યો ભમરી ભમરી ભાઈ ગોમડી જાય. હા એમાં ભમરી એમાં ભગવાન બેઠા છે એ ભમરીમાં ભગવાન હા ભમરીમાં થોડો ભગવાન હોય એમાં બેઠા છે એમાં સુધી રાખ્યા છે એમ તો એમાં પડવું એટલે ભગવાનના દર્શન થાય ઈશ્વર રાખ્યો થાય ગુરુ મહારાજ. ચોક્કસ એમ આ સમુદ્રમાં પડવું હા એટલે મને ભગવાનના દર્શન ચોક્કસ ચોક્કસ થાય વિશ્વાસ રાખ્યો હવે હમાસા રાખ્યો વિશ્વાસ ગુરુ મહારાજ હા પણ યાર બેઠા બેઠા એને મોકલવા છે નહીં એ પાછું ઈ ભૂલી જાય બીજા ને બીજી પમડીમાં પડી જાય બતાવો ગુરુ હા મહારાજ મારે તો બાપા આ સમુદ્રમાં પડવું એટલે મને ભગવાનના દર્શન થાય ભગવાન ગુરુ મહારાજ બોલ દ્વારકાધીશની લાય કૃષ્ણ કનૈયા લાલ કી જય. પગી ઉડાડીએ સમુદ્ર ભેગો ડોલાય ડોલાય. એ પગી ઉડાડીએ સમુદ્ર ભેગો ડોલાય ડોલાય. એવાડા કાંડા નામે વીર કાનાને વીરજો. એ રાણોને આવતે જાગોરે દીધો ભગવાન એ ભોળાની લાલતે સમુદ્ર ભયનો ભગવાન. એવાડા કાંડા નામે વીર કાનાને વીરજો. અરા કાંડા નામે વીર કાનાને વીરજો. અરા કાંડા નામે વીર કાનાને વીરજો. અરે મારા પ્રભુ આજે બાબી બોલાઈને મને સમુદ્ર કે ભાઈ ભેગો તો કરા એક લાડુ ને લાલચ આજ બાવાજી મને તો ગોદી દોષ પ્રભુ ભગતની વારે આવજે મારા પ્રભુ ભગતને તારવા આવજે મારા લાલા હા ભક્તરાજ દયાની મારી પર હિંમત રાખજો આ દ્વારકાનો અધિપતિ વાલીઓ પર જરૂર તમારી વાર આવશે બોલ પણ પીડા પીડા પીતાંબર પેલિયા આને વાલા અસરિયો હોય દિલકલલા એ પણ ડૂબડું ડૂબવા લાગ્યા જમલ રાજવી વાલીડા આને રે એની કાનુડો કરે વેલી વાર એ પણ ડૂબડું ડૂબવા લાગ્યા જમલ Oh,
ગયેલા ભક્તને સમુદ્રને ફેંકા હોય તો આજ મારો જમણો હાથ જાલી મારી મધુરી મોરલી વગાડી એ મારા લાડીલાને તરતા કરું આજ જોજે રે લાડીલા હિંમત હારીનો